આ વિડીયોમાં 6 એવી ટિપ્સ સાથે બટેકાનું શાક બનાવવાની રીત બતાવી છે ફ્રેન્ડ્સ, જેનાથી નોર્મલ મસાલાથી રોજબરોજ બનતું બટેકાનું શાક એકદમ ટેસ્ટી બનશે. ચોક્કસ ઘરે બનાવજો અને વિડીયો પસંદ આવે તો લાઈક આપી રૂપલ્સ ટેસ્ટી ટિપ્સને સબસ્ક્રાઇબ જરૂર કરજો. હેપી કુકિંગ, એન્જોય ઇટિંગ. ટીપ નંબર 1. સૌથી પહેલો પ્રશ્ન એ આવે છે કે કેટલા માણસોનું શાક બનાવવા કેટલા બટેકા લેવાના. આજે હું તમને એક સરળ માપ કહું. એવરેજ એક વ્યક્તિ હોય તો તેનું 1.5 બટેકું તમારે ગણવાનું. જો બહુ મોટા બટેકા છે તો તમારે એક વ્યક્તિનું 1 બટેટું, પણ મીડિયમ સાઇઝના નાના બટેકા હોય તો તમારે 1.5 બટેકું ગણવાનું, તો તમારું શાક એકદમ પરફેક્ટ થશે. અત્યારે હું 2 જણા માટે શાક બનાવું છું તો મેં 3 બટેટા લીધા છે. બટેટાની છાલ કાઢી લઈએ. હવે આવે છે ટીપ નંબર 2. બટેકાની છાલ કાઢીને જ્યારે સમારીએ ત્યારે હંમેશા પાણીની અંદર સમારવાના, જેથી બિલકુલ કાળા ના પડે. અત્યારે આપણે બટેકાનું શાક કુકરમાં બનાવવાના છીએ, તો આપણે બટેકાના કટકા થોડા મોટા રાખવાના, જેથી શાકમાં સરસ દેખાય. આપણે 1ના 3 જ કટકા કરીએ છીએ, થોડા મોટા બટેટા સમારીએ. આપણને ઘણીવાર એવું થાય છે કે બટેકાનું શાક બન્યા પછી અંદરથી બહુ ફીકું લાગે છે. હવે આવે છે ટીપ નંબર 3. તો તેની માટે આપણે અત્યારે 1 ચમચી જેટલું મીઠું એડ કરીએ, જેથી બટેટામાં પણ થોડી ખારાશ આવી જશે અને બન્યા પછી શાક બિલકુલ ફીકું નહીં લાગે. આપણે આવી રીતે હલાવીને મિક્સ કરી દેવાનું અને 3 થી 4 મિનિટ આને રહેવા દઈએ. શાક એકદમ ઝટપટ બનાવવા અત્યારે આપણે કુકરમાં વઘારીએ છીએ. ગેસની ફ્લેમ સ્લો રાખીએ. 3 ટેબલસ્પૂન જેટલું તેલ લઈએ. 3/4 ચમચી જેટલી રાઈ એડ કરીએ. રાઈ થોડી ફૂટે છે પછી અડધી ચમચી જેટલું જીરું એડ કરીએ. 8-10 દાણા આખી મેથીના એડ કરીએ. 8-10 લીમડાના પાન એડ કરીએ. 2 પિંચ જેટલી હિંગ એડ કરીએ. 1/4 ચમચી હળદર એડ કરીએ. હળદર વઘારમાં એડ કરવાથી તેનો કાચો સ્વાદ નહીં લાગે. 1 ટમેટું સમારેલું એડ કરીએ. ટમેટું થોડું સોફ્ટ થાય એટલે આપણે બટેકા એડ કરીએ. આ પાણી નથી નાખવાનું, આપણે બટેટાને જ એડ કરવાના છે નીતારીને. અડધી ચમચીથી થોડું ઓછું મીઠું એડ કરીએ છીએ. તમે તમારા ટેસ્ટ પ્રમાણે લઈ શકો છો. હવે આવે છે ટીપ નંબર 4. આપણે મીઠું અને હળદર નાખી દીધું છે. હવે આપણે આને હલાવવાનું છે. આપણે બધા શું કરીએ છીએ, બટેકા નાખી મસાલો કરી અને કુકર વાસી અને સીટી કરી દે, તો તેમાં શાક ઘણીવાર બહુ ફીકું લાગે છે. બટેકાનું શાક પૂછો ને તો ઘણા બધા લોકો એમ જ કે અમારે નથી ખાવું. લીમડાની દાંડી કાઢી લઈએ. હવે આ બટેટામાં મીઠું ચડી જાય તેની માટે આપણે ઢાંકી અને 2 થી 3 મિનિટ થવા દઈએ. એમનેમ જ ઢાંક્યું છે, આપણે અત્યારે કુકર બંધ નથી કર્યું. 1-2 મિનિટ પછી ખોલીને ચેક કરીએ. ફરીથી એકવાર હલાવી લઈએ. આવી રીતે કરવાથી તેલનું પૂરું કોટિંગ બટેટા પર આવી જશે. હજી બીજી 1 મિનિટ થવા દઈએ. 1 મિનિટ પછી ખોલીએ. તમને એવું લાગશે આ કરવાની શું જરૂર છે, પણ આ એકદમ ઇમ્પોર્ટન્ટ સ્ટેપ છે, તો તમારું શાક એકદમ મસ્ત બનશે. કેમ કે આમાં બટેટું જે ફીકું હોય ને તેની અંદર એકદમ સરસ મીઠું ચડી ગયું હોય. હવે 1 ટુકડો આદુ છે તેને ખમણીને એડ કરીએ. બટેટાનું શાક ખાવાથી ઘણાને ગેસ થાય છે, એસિડિટી થાય છે, તો આ આદુ છીણીને નાખવાથી તે પ્રોબ્લેમ નહીં રહે અને ટેસ્ટ પણ સરસ આવશે. આપણે મસાલા કરીએ. 1/2 ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું એડ કરીએ. હળદર આપણે નાખી દીધી છે. 1 ચમચી ધાણા જીરું એડ કરીએ, જેનાથી રસો ઘટ થશે. બંને સરખું મિક્સ કરીએ. તમને જો ગરમ મસાલો નાખવો હોય તો આ ટાઈમે તમે નાખી શકો છો, પણ આજે હું તમને એકદમ બેઝિક મસાલાથી રૂટીનનું શાક બતાવું છું. કોઈ જ ખડા મસાલા કે ગરમ મસાલાનો ઉપયોગ નથી કર્યો, છતાં પણ એકદમ ટેસ્ટી શાક તૈયાર થશે. હવે આને પણ 2 થી 3 મિનિટ માટે થવા દઈએ. 2 મિનિટ આપણું શાક સરસ મસાલા સાથે ચડી ગયું છે, એટલે કે મસાલા સરસ શાકમાં મિક્સ થઈ ગયા છે. હવે આવે છે ટીપ નંબર 5. આપણે પાણી કેટલું નાખવાનું. ઘણીવાર એવું થાય કે શાકમાં બહુ વધારે પ્રમાણમાં રસો થઈ જાય, ઘણીવાર એકદમ કોરું શાક બને. તો આજે હું તમને પરફેક્ટ મેઝરમેન્ટ કહું. અત્યારે મેં અડધો ગ્લાસ પાણી લીધું છે. 250 ml નો ગ્લાસ છે, તેનાથી અડધો ગ્લાસ એટલે કે 125 ml જેટલું પાણી લીધું છે.
અને બટેકા ડૂબે તેટલું જ પાણી આપણે એડ કરીશું. મેં અત્યારે 3 થી 4 ચમચી જેટલું પાણી રહેવા પણ દીધું છે. બીજી વાત, જો તમારે શાકને 4 થી 5 કલાક પછી ખાવું છે તો પૂરું અડધો ગ્લાસ પાણી એડ કરી દેવાનું, કેમ કે બટેટાનું સ્ટાર્ચ પાણી શોષશે અને રસો ઘાટો થઈ જશે. પણ જો તમારે તાત્કાલિક જમવાનું છે તો હજી થોડું ઓછું પાણી નાખી અને શાક બનાવવાનું, જેથી શાકમાં તમારે રસો બહુ વધારે ના બાળવો પડે. હવે આવે છે ઇમ્પોર્ટન્ટ વાત. આપણે શું કરીએ, પાણી નાખીને શાકને હલાવી દઈએ તો શાકના બટેટા પર જે મસાલા હોય ને તે મસાલા પાછા પાણીમાં જતા રહે. તેવું ના થાય તેની માટે આપણે શાકને અત્યારે હલાવતા નથી. કુકરમાં રીંગ લગાવી કુકરનું ઢાંકણું બંધ કરીએ. મીડિયમ ગેસની ફ્લેમે 2 વિસલ થવા દઈએ. તમે જ્યારે પાણી એડ કરો ત્યારે તમારે મીઠું ટેસ્ટ પણ કરી લેવાનું. જો પાણી નાખ્યા પછી તમને મીઠું ઓછું લાગતું હોય તો તમે થોડું પ્લસ કરી શકો છો. કુકર આપણું ઠંડુ થઈ ગયું છે. વાવ ફ્રેન્ડ્સ, એકદમ મસ્ત શાક બન્યું છે અને તેલ પણ સરસ ઉપર આવી ગયું છે. તો રસો થોડો તમને જો પ્લસ લાગતો હોય તો હવે આવે છે ટીપ નંબર 6. તમારે બટેટાને જ આવી રીતે 3-4 ફોડવાને આવી રીતે મેશ કરી દેવાના, જેથી રસો જાડો થઈ જશે. પણ જો તમારે 3-4 કલાક પછી જમવું છે તો આ કરવાની જરૂર નથી ફ્રેન્ડ્સ. તો આ રસો પરફેક્ટ છે. તમે જ્યારે જમશો ત્યારે એકદમ સરસ શાક રેડી થઈ જશે. અને જો તમારે શાક ખીચડી સાથે ખાવું છે તો પણ આ રસો બેસ્ટ છે. ઉપરથી થોડી કોથમીર એડ કરીએ. અન્નપૂર્ણા માની કૃપાથી આપણું બેસ્ટ શાક બનીને રેડી છે.